એક હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 ગુણ્યા 10⁻11 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપ 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરે છે તો તેના વડે રચાતો પ્રવાહ ખાલી જગ્યા. તો આપણને ત્રિજ્યા આર આપી દીધેલી છે. આર બરાબર 5.3 ગુણ્યા 10⁻11 મીટર અને ઝડપ વી બરાબર આપી દીધેલી છે 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. શું કીધું? હાઇડ્રોજન પરમાણુની બહારની કક્ષામાં કોણ ગતિ કરે છે? ઇલેક્ટ્રોન ગતિ કરે છે. અને આ થઈ ગઈ એની ત્રિજ્યા. આ સ્પર્શકની દિશામાં એનો વેગ. તો વેગ બરાબર લખાશે પરિઘ ભાગ્યા સમય એટલે કે આવર્તકાળ. વી બરાબર 2πr/t. હવે રચાતો પ્રવાહ I બરાબર લખાશે Q/t. હવે ટી એટલે આવર્તકાળ ને, તો અહીંયાથી ટીને સૂત્રનો કરતા બનાવો માટે ટી બરાબર લખાશે 2πr/v. એ કિંમત અહીંયા મૂકતા માટે I બરાબર આપણને મળશે QV/2πr. બરાબર. આની અંદર આપણે બધી કિંમતો મૂકીએ અને સાદરૂપ આપીએ એટલે I બરાબર Q એટલે 1.6 ગુણ્યા 10⁻19 વી એટલે વેગ 2.2 ગુણ્યા 10⁶ ભાગ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા આર 5.3 ગુણ્યા 10⁻11. ચલો આ 2 છે તો અહીંયા 2.2 છે એટલે લખાશે 1.1. 1.6 ગુણ્યા 1.1 એટલે લખાશે 1.76 ભાગ્યા 3.14 ગુણ્યા 5.3 એટલે જવાબ મળશે 16.642. 10⁻11 છેદમાં છે ને, અંશમાં જશે એટલે પ્લસ થશે 10⁻19 વત્તા 6 વત્તા 11. 11 ને 6 17 વત્તા 17 ઓછા 19 એટલે અહીંયા લખાશે 10⁻2. 1.76 ભાગ્યા 16.642 0.1057 બરાબર લખાશે 1.057 ઇન્ટુ 10⁻3. 3 સાર્થક અંકો સુધી લખતા 1.06 10⁻3 છે ને, લખીશું મિલી એમ્પિયર. આટલો પ્રવાહ મળે છે. ઓપ્શન નંબર બી. 2. પોતાના પરિઘ પર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી કેપિટલ આર ત્રિજ્યાની એક રિંગ તેના સમતલે લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય તો આ રીતે કેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય? તો આપણને ખબર છે વિદ્યુત પ્રવાહ I બરાબર લખાશે Q/t. હવે ઓમેગા કોણીય ઝડપ બરાબર લખાશે 2π/t માટે t બરાબર લખાશે 2π/ઓમેગા. લેમ્બડા એટલે રેખીય વિદ્યુતભાર ઘનતા બરાબર વિદ્યુતભાર ભાગ્યા કુલ લંબાઈ. કુલ લંબાઈ વર્તુળના પરિઘ જેટલી થશે એટલે L બરાબર 2πr માટે લેમ્બડા બરાબર Q ભાગ્યા 2πr. આના ઉપરથી લખાશે કુલ વિદ્યુતભાર Q બરાબર લેમ્બડા ઇન્ટુ 2πr માટે I બરાબર ક્યુની જગ્યાએ લખીશું લેમ્બડા ઇન્ટુ 2π ઇન્ટુ આર ભાગ્યા ટીની જગ્યાએ લખીશું 2π/r.
ઓમેગા. 2 પાઈ કેન્સલ. ઓમેગા છેદના પણ છેદમાં છે ને, એટલે અંશમાં આવી જશે. એટલે લખાશે આઈ બરાબર લેમડા આર ઓમેગા. અહીંયા જોઈ શકાય છે ઓપ્શન નંબર એ. 3. એક બેટરી સાથે જ્યારે 2 ઓમ અવરોધ જોડવામાં આવે છે ત્યારે મળતો પ્રવાહ 0.9 એમ્પિયર છે અને 7 ઓમનો અવરોધ જોડવામાં આવે ત્યારે મળતો પ્રવાહ 0.3 એમ્પિયર થાય છે, તો બેટરીનો આંતરિક અવરોધ ખાલી જગ્યા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પહેલો અવરોધ આપણને આપ્યો છે R1 બરાબર 2 ઓમ, ત્યારે મળતો પ્રવાહ I1 બરાબર 0.9 એમ્પિયર, અને બીજો અવરોધ આપણને આપ્યો છે R2 બરાબર 7 ઓમ, ત્યારે મળતો પ્રવાહ I2 બરાબર 0.3 એમ્પિયર. તો લખાશે ઈ વિદ્યુત સ્થિતિમાન ઈ બરાબર આઈ કૌંસની અંદર કેપિટલ આર પ્લસ સ્મોલ આર. તો લખાશે ઈ બરાબર I1 કૌંસની અંદર R1 પ્લસ સ્મોલ R1 પ્લસ સ્મોલ આર. તેવી જ રીતે ઈ બરાબર I2 કૌંસની અંદર કેપિટલ R2 પ્લસ સ્મોલ આર, જ્યાં સ્મોલ આર એ બેટરીનો આંતરિક અવરોધ છે. માટે આને આપણે કહી દઈએ સમીકરણ 1, આને કહી દઈએ સમીકરણ 2. બરાબર. બેટરી માટે સમીકરણ 1 અને 2ની સરખામણી કરતા તો I1 કૌંસની અંદર R1 પ્લસ સ્મોલ આર બરાબર I2 કૌંસની અંદર કેપિટલ R2 પ્લસ સ્મોલ આર. I1ની કિંમત 0.9, પછી કૌંસની અંદર R1 એટલે 2 વત્તા સ્મોલ આર બરાબર I2 એટલે 0.3, કૌંસની અંદર R2 એટલે 7 પ્લસ સ્મોલ આર. આ 0.3 અહીંયા અંશમાં છે તો ડાબી બાજુ છેદમાં આવશે. લખાશે 0.9 ભાગ્યા 0.3 કૌંસની અંદર 2 પ્લસ આર બરાબર 7 પ્લસ આર. હવે એનું સાદરૂપ આપીએ તો પોઈન્ટ કેન્સલ, 3 તરી 9 બરાબર. આ 3 છે અંદર જશે, 3 દુ 6, લખાશે 6 પ્લસ 3R બરાબર 7 પ્લસ આર બરાબર. 6 જમણી બાજુ જશે અને આર ડાબી બાજુ હશે, એટલે લખાશે 3R માઇનસ આર બરાબર 7 માઇનસ 6 બરાબર. 3R આર જાય, લખાશે 2R બરાબર 7 માઇનસ 6 1, માટે આર બરાબર 1/2 બરાબર 0.5 ઓમ. લખાશે ઓપ્શન નંબર એ. 4. આકૃતિમાં દર્શાવેલ વાહકના સમતલનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો વાહકમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો વાહકના પી બિંદુ પર વિદ્યુત પ્રવાહ ઘનતા ખાલી જગ્યા હશે. પી બિંદુ, તો આપણી પાસે સૂત્ર છે I બરાબર જે એ કોસ થીટા, માટે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર લખાશે I ભાગ્યા એ કોસ થીટા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ આડછેદ છે, આ થોડોક નમેલો છે, તો આ એના ક્ષેત્રફળ સદિશની દિશા થશે અને આ લંબ થશે. તો આ જે ખૂણો છે ને એ ખૂણો 30 ડિગ્રી બનશે. તો હવે આ દિશામાં લઈશું તો ક્ષેત્રફળ સદિશનો આવશે એ કોસ 30 ડિગ્રી બરાબર. તો આપણને I એટલે વિદ્યુત પ્રવાહ આપણને 2 એમ્પિયર આપેલો છે. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે, જેને લખાશે 10⁻⁻4 મીટર સ્ક્વેર, અને અહીંયા લખાશે કોસ 30 ડિગ્રી
બરાબર. cos 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ √3/2. કિંમત મૂકીએ 2 ભાગ્યા √3/2 ઇન્ટુ 10⁻⁻4. આ બે છેદના પણ છેદમાં છે, અંશમાં આવી જશે લખાશે 2 × 2 4 ભાગ્યા √3. 10⁻⁴ છેદમાં છે ને, છેદમાંથી અંશમાં જશે એટલે લખાશે 10⁻+4. અને એકમ થશે આનો એમ્પિયર ભાગ્યા મીટર સ્ક્વેર. તો આપણે અહીંયા જોઈ શકીએ ઓપ્શન નંબર એ. 5. એક વાહક તારને વિદ્યુત ક્ષેત્ર 5 × 10⁻8 વોલ્ટ પ્રતિ મીટર લાગુ પાડતા પ્રવાહ ઘનતા 2.5 એમ્પિયર મીટર⁻², માલુમ પડે છે, તો વાહકની અવરોધકતા ખાલી જગ્યા થાય. તો અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર E બરાબર 5 × 10⁻8 વોલ્ટ પર મીટર આપેલ છે અને વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર 2.5 એમ્પિયર ઇન્ટુ મીટર⁻² આપેલ છે. હવે આપણી પાસે સૂત્ર છે J બરાબર સિગ્મા ઇન્ટુ E, જ્યાં સિગ્મા વાહકતા, E વિદ્યુત ક્ષેત્ર અને J વિદ્યુત પ્રવાહ ઘનતા છે. વાહકતાના વ્યસ્તને અવરોધકતા કહે છે, માટે 1/સિગ્મા બરાબર ρ બરાબર E ભાગ્યા J. તો લખાશે અવરોધકતા ρ બરાબર 5 × 10⁻8 ભાગ્યા 2.5. 2.5 દુ 5 લખશે 2 × 10⁻8 ઓમ ઇન્ટુ મીટર. ઓપ્શન બી. 6. અસમાન આડછેદ ધરાવતો એક તાર આકૃતિમાં દર્શાવેલ છે. જો તારમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો A થી B તરફ જતા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ખાલી જગ્યા A થી B જઈએ, સ્થિર વિદ્યુત પ્રવાહ વહે છે, પરંતુ A આગળ ક્ષેત્રફળ નાનું અને B આગળ ક્ષેત્રફળ વધારે છે. હવે આપણી પાસે સૂત્ર છે વિદ્યુત પ્રવાહ ઘનતા J = NeVd, જ્યાં N સંખ્યા ઘનતા, E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, Vd એટલે ડ્રિફ્ટ વેગ, અને J બરાબર લખાશે I ભાગ્યા A બરાબર NeVd. તો N અચળ, E અચળ, I અચળ. તો આના ઉપરથી આપણને ખબર પડશે ડ્રિફ્ટ વેગ ચલે છે 1/A, એટલે કે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે ક્ષેત્રફળ વધશે તો ડ્રિફ્ટ વેગ ઘટશે. તો B આગળ ક્ષેત્રફળ વધારે છે, માટે ડ્રિફ્ટ વેગ ઘટશે. 7. એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100%નો વધારો કરવામાં આવે છે. પરિણામે તારના વ્યાસમાં ઘટાડો થાય છે. ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર ખાલી જગ્યા હશે. તો આપણને ખબર છે અવરોધ R બરાબર લખાશે ρL ભાગ્યા A, જ્યાં ρ અવરોધકતા, L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ. આને આપણે L વડે ગુણીએ અને L વડે ભાગીએ તો લખાશે ρL² ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, લખાશે ρL² ભાગ્યા V, જ્યાં V એટલે કદ થશે અને કદ કેવું થશે? અચળ થશે. તો આના ઉપરથી આપણને ખબર પડશે R બરાબર L², કારણ કે ρ અચળ અને V કદ પણ કેવું છે? અચળ છે. માટે ધારો કે તારની પ્રારંભિક લંબાઈ L1 બરાબર L અને અંતિમ લંબાઈ L2 બરાબર L +
વત્તા 100% L, બરાબર. ટકાને દૂર કરીએ એટલે 100 વડે ભાગવાના, એટલે L વત્તા 100L ભાગ્યા 100, 100 કેન્સલ, L વત્તા L એટલે 2L. તો અંતિમ લંબાઈ L2 બરાબર 2L મળે છે. જ્યારે L1 લંબાઈ હોય ત્યારે અવરોધ થશે R1 અને L2 લંબાઈ હોય ત્યારે અવરોધ થશે R2. હવે અવરોધમાં થતો ફેરફાર લખાશે ડેલ્ટા R બરાબર R2 માઇનસ R1, બરાબર. તો R2 બરાબર શું લખાશે? R બરાબર L2 છે ને, તો અહીંયા R2 બરાબર લખાશે 2L2 માઇનસ R1 બરાબર લખાશે L2. તો 2 નો વર્ગ 4, L2 માઇનસ L2 બરાબર 3L2. હવે ડેલ્ટા R ભાગ્યા આપણે લઈશું ડેલ્ટા R ભાગ્યા R1 ગુણ્યા 100%. ડેલ્ટા R આપણને કેટલા મળ્યા? 3L2. R1 એટલે મૂળ અવરોધ લખાશે L2 ગુણ્યા 100%. L2 કેન્સલ, 3 ગુણ્યા 100% એટલે કે 300%. તો તારના અવરોધમાં થતો ફેરફાર આપણને કેટલો મળ્યો? 300%. લખાશે ઓપ્શન E. 8. કયા તાપમાને તાંબાના વાહકનો અવરોધ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના અવરોધ કરતાં બમણો થશે? તાંબા માટે આલ્ફા બરાબર 3.9 × 10⁻³ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આપેલ છે. તો અહીંયા આપણી પાસે સૂત્ર છે R2 બરાબર R1 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા નાના કૌંસમાં θ2 માઇનસ θ1. આપણને એક કન્ડિશન આપી છે જેમાં θ1 બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ અને R2 બરાબર 2R1 આપેલ છે. કિંમતો મૂકીએ તો R2ની જગ્યાએ લખીશું 2R1 બરાબર R1 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા કૌંસમાં θ2 માઇનસ 0, બરાબર. R1 કેન્સલ. ચલો આ એક છે, ડાબી બાજુ જશે, લખાશે 2 માઇનસ 1 બરાબર આલ્ફા ઇન્ટુ θ2 માટે 1 બરાબર આલ્ફા ઇન્ટુ θ2 માટે θ2 બરાબર 1 ભાગ્યા આલ્ફા, 1 ડિવાઈડ બાય 3.9 ઇન્ટુ 10⁻³ 10⁻³ છેદમાં છે તો છેદમાંથી અંશમાં જશે એટલે લખાશે 10⁻³ 1 ભાગ્યા 3.9 એટલે લખાશે 0.2564 0.2564 ગુણ્યા 10⁻³ એટલે લખાશે 256.4. આપણને તાપમાન મળ્યું θ2 અને એનું એકમ છે ડિગ્રી સેલ્સિયસ. ઓપ્શન નંબર એ. 9. તમને સ્મોલ n અવરોધો આપેલા છે. દરેક અવરોધનું મૂલ્ય સ્મોલ r ઓહ્મ છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ લઘુત્તમ અને મહત્તમ અવરોધોનો ગુણોત્તર ખાલી જગ્યા છે. આપણને અહીંયા સ્મોલ n અવરોધો આપેલા છે, બરાબર. સૌપ્રથમ એમને લઘુત્તમમાં અવરોધ મળે એ રીતે જોડવામાં આવે છે, બરાબર. તો લઘુત્તમ અવરોધ ક્યારે મળે? અવરોધોને સમાંતરમાં જોડો ત્યારે.
તો અહીંયા આપણે કયું જોડાણ લઈશું? સમાંતર જોડાણ. અને સમાંતર જોડાણમાં અવરોધના વ્યસ્તોનો શું થાય? સરવાળો થાય. એટલે 1/RP બરાબર 1/r પ્લસ 1/r પ્લસ ડોટ 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 પ્લસ 1/r બરાબર લખાશે n/r. હવે આનો વ્યસ્ત લઈ લઈએ, લખાશે RP બરાબર r ભાગ્યા n. બરાબર. હવે લઘુત્તમની જગ્યાએ કેવો અવરોધ મેળવવાનો છે? મહત્તમ. તો મહત્તમ અવરોધો મેળવવા માટે અવરોધોને શ્રેણીમાં જોડવા અને શ્રેણીમાં સીધો સરવાળો થાય માટે લખાશે RS બરાબર r વત્તા ડોટ 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 વત્તા r. કેટલી વખત r છે? n વખત. માટે લખાશે nr. હવે આપણે લઘુત્તમ અને મહત્તમનો ગુણોત્તર લેવાનો છે માટે RP ભાગ્યા RS. RP બરાબર લખાશે r ભાગ્યા n અને RS બરાબર લખાશે nr. RR કેન્સલ માટે 1/n² લખાશે. ઓપ્શન ડી. 10. સમાન આડછેદ ધરાવતી વર્તુળાકાર રિંગનો અવરોધ કેપિટલ R છે. રિંગનું કેન્દ્ર O છે અને રિંગ પર બે બિંદુઓ P અને Q આવેલ છે. જો ખૂણો POQ બરાબર θ હોય તો બિંદુઓ P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે. રિંગની ત્રિજ્યા r અને એકમ લંબાઈ દીઠ રિંગનો અવરોધ ρ છે. તો ધારો કે આ કોઈ રિંગ છે. આ રિંગનું કેન્દ્ર O. રિંગ પર આવેલું બિંદુ P અને Q. તો POQ બરાબર θ થશે. તો બાકીનો મોટો ચાપ લખાશે 2π - θ. બરાબર. આ વર્તુળાકાર રિંગનો કુલ અવરોધ કેટલો છે? R. અને કુલ લંબાઈ કેટલી થશે? કેપિટલ L. કેપિટલ L લંબાઈ છે વર્તુળાકાર રિંગની, એ કેટલી થશે? વર્તુળના પરિઘ જેટલી. એટલે L બરાબર લખાશે 2πr. હવે રિંગનો એકમ લંબાઈ દીઠ અવરોધ ρ બરાબર લખાશે R ભાગ્યા L બરાબર R ભાગ્યા 2πr. હવે આ રિંગનો નાનો ચાપ છે ને, એની લંબાઈ ધારો કે L1. રિંગનો આ મોટો ચાપ છે, એની લંબાઈ ધારો કે L2 છે. તો આપણી પાસે સૂત્ર છે ખૂણો θ બરાબર ચાપ એટલે L1 ભાગ્યા ત્રિજ્યા એટલે r. માટે લખાશે L1 બરાબર R ઇન્ટુ θ. તેવી જ રીતે મોટા ચાપ માટે ખૂણો 2π - θ બરાબર લખાશે L2 ભાગ્યા R. માટે મોટા ચાપની લંબાઈ L2 બરાબર લખાશે 2π - θ ઇન્ટુ r. બરાબર. તો આ જે નાનો ચાપ છે એ નાના ચાપનો અવરોધ લખાશે R1 બરાબર ρ L1 બરાબર લખાશે R ભાગ્યા 2πr ગુણ્યા r ઇન્ટુ θ. r કેન્સર એટલે લખાશે R θ ભાગ્યા 2π. તેવી જ રીતે જે L2
લંબાઈ છે એનો અવરોધ લખાશે R2 બરાબર રો L2 બરાબર. રોની કિંમત કેપિટલ R ભાગ્યા 2 પાઈ સ્મોલ r ગુણ્યા L2 2 પાઈ માઇનસ થીટા ઇન્ટુ સ્મોલ r કેન્સલ માટે લખાશે અવરોધ R2 બરાબર કેપિટલ R કૌંસમાં 2 પાઈ માઇનસ થીટા ભાગ્યા 2 પાઈ. હવે આપણને આ POQ બરાબર. તો આ L2 અને L1 નાનો અને મોટો ચાપ છે ને એ બંનેના અવરોધ લઈએ R1 અને R2 તો બંને અવરોધ શેમાં જોડાયેલા છે? સમાંતરમાં જોડાયેલા છે અને આપણે એમનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. માટે સમતુલ્ય અવરોધ બરાબર 1/r બરાબર 1/r1 વત્તા 1/r2 બરાબર 1/r1 બરાબર લખાશે r થીટા ભાગ્યા 2 પાઈ વત્તા 1/માં લખાશે r ઇન્ટુ 2 પાઈ માઇનસ થીટા ભાગ્યા 2 પાઈ. ચલો આ 2 પાઈ છેદના પણ છેદમાં અંશમાં આવી જશે એ લખાશે 2 પાઈ ભાગ્યા r થીટા વત્તા આ પણ 2 પાઈ છેદના છેદમાં એટલે અંશમાં આવી જશે એટલે લખાશે 2 પાઈ ભાગ્યા r ઇન્ટુ 2 પાઈ માઇનસ થીટા. હવે એનું સાદુરૂપ આપીએ તો લખાશે 1/r. ચલો આ 2 પાઈ અને r કોમન આવી ગયા કહેશે 2 પાઈ ભાગ્યા r કૌંસની અંદર 1/θ વત્તા 1/2 પાઈ માઇનસ થીટા. ચોકડી ગુણાકાર લેતા લખાશે 2 પાઈ ભાગ્યા r અંશમાં 2 પાઈ માઇનસ થીટા વત્તા થીટા ભાગ્યા છેદમાં થીટા કૌંસમાં 2 પાઈ માઇનસ થીટા પ્લસ થીટા માઇનસ થીટા કેન્સલ 2 પાઈ ઇન્ટુ 2 પાઈ તો લખાશે 4 પાઈ સ્ક્વેર ભાગ્યા r. ચલો હજુ કૌંસની અંદર રહેલું થીટા 2 પાઈ માઇનસ થીટા બરાબર 1/r મળ્યું હતું. અને r એ કયો અવરોધ છે? સમતુલ્ય અવરોધ ને. તો એનો આપણે શું લઈએ? વ્યસ્ત લઈએ. માટે r બરાબર લખાશે કેપિટલ R થીટા ગુણ્યા 2 પાઈ માઇનસ થીટા ભાગ્યા 4 પાઈ સ્ક્વેર બરાબર. આ જે ડાબી બાજુ છે ને એને આપણે r ડેશ કહી દઈએ. કેમ? એ સમતુલ્ય અવરોધ છે માટે. તો 1/r ડેશ બરાબર 1/r1 પ્લસ 1/r2. તો જે ડાબી બાજુ હતું r ડેશ એટલે કે સમતુલ્ય અવરોધ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન નંબર એ. 11 10 ઓમ અવરોધવાળો એક તાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળ આકારમાં વાળેલો છે. તારનો 1 મીટર લંબાઈ દીઠ અવરોધ 1 ઓમ છે. જો એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ 2.4 ઓમ હોય તો નાના ચાપની લંબાઈ ખાલી જગ્યા થશે. તો આ નાનો ચાપ છે એની લંબાઈ આપણે L1 લઈ લઈએ. હવે આ જે બાકીનો ભાગ છે એ મોટો ચાપ થશે એની લંબાઈ આપણે L2 લઈશું. હવે આ જે આખો તાર છે એનો અવરોધ કેટલો છે? 10 ઓમ છે બરાબર. અને આપણને કન્ડિશન શું આપી છે? 1 મીટર લંબાઈ હોય તો અવરોધ કેટલો થાય? 1 ઓમ થાય. તો કુલ અવરોધ 10 ઓમ હોય તો તારની કુલ લંબાઈ પણ કેટલી થશે? 10 મીટર થાય છે બરાબર. અવરોધનું સૂત્ર છે આપણી પાસે R
બરાબર રો એલ ભાગ્યા એ. રો અવરોધકતા અને એ આડછેદનું ક્ષેત્રફળ. એક જ દ્રવ્યનો તાર છે માટે અવરોધકતા સમાન અને આડછેદનું ક્ષેત્રફળ પણ કેવું સમાન. માટે જેની લંબાઈ કેટલી છે L1 એનો અવરોધ કેટલો R1. જેની લંબાઈ L2 એનો અવરોધ કેટલો R2 થાય. બરાબર. એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ જેને આપણે R ડેશ કહી દઈએ બરાબર આપણને 2.4 ઓમ આપેલ છે. તો અહીંયા આપણે જોઈએ ને તો આ R1 અને R2 એકબીજાને સમાંતરમાં જોડાયેલા છે. માટે સમાંતરના સૂત્રનો ઉપયોગ કરી 1/r ડેશ બરાબર 1/r1 વત્તા 1/r2. હવે નાનો ચાપ છે ને એની લંબાઈ L1 છે ને એને આપણે x ધારી દઈએ. તો મોટો ચાપ છે એની લંબાઈ કેટલી થશે તો તારની કુલ લંબાઈ 10 થઈ ગઈ. તો લખાશે L2 બરાબર 10 ઓછા x. માટે લખાશે 1/2.4 બરાબર 1/x વત્તા 1/10 માઇનસ x. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો જોઈએ ચોકડી ગુણાકાર કરીએ તો લખાશે 10 માઇનસ એક્સ પ્લસ એક્સ ભાગ્યા એક્સ કૌંસમાં 10 માઇનસ એક્સ બરાબર 1/2.4 પ્લસ એક્સ માઇનસ એક કેન્સલ 2.4 છેદમાં છે પેલી બાજુ અંશમાં તો લખાશે ઇમ્પ્લાઇઝ ધેટ એક્સ કૌંસમાં 10 માઇનસ એક્સ બરાબર 2.4 ગુણ્યા 10 બરાબર. આનું આપણે સાદુરૂપ આપીએ તો લખાશે 10x માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 24 બરાબર. ફરીથી ગોઠવતા લખાશે એક્સ સ્ક્વેર માઇનસ 10x વત્તા 24 બરાબર 0. અવયવો પાડીએ તો લખાશે એક્સ સ્ક્વેર માઇનસ 6x માઇનસ 4x વત્તા 24 બરાબર 0. તો લખાશે પહેલા કૌંસમાં x ઓછા 6 બીજા કૌંસની અંદર લખાશે x ઓછા 4 બરાબર 0. માટે x બરાબર 6 અથવા 4. તો અહીંયા નાનો ચાપ છે ને તો નાના ચાપ માટે 6 લેવાશે ના 4 લેવાશે બરાબર. લંબાઈ કેટલી થશે 4 મીટર અને અવરોધ પણ કેટલું થશે 4 ઓહ્મ. મોટો ચાપ છે ને 10 માઇનસ એક્સ એટલે 10 ઓછા 4 બરાબર 6 મીટર લંબાઈ થશે અને અવરોધ કેટલો થશે 6 ઓહ્મ. તો આપણને તો નાના ચાપની લંબાઈ શોધવાની કીધી છે ને તો નાના ચાપની લંબાઈ કેટલી મળી 4 એટલે કે ઓપ્શન બી. 12 આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં એ અને બી વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થાય. બિંદુ એ બિંદુ બી. ધારો કે બી એ બિંદુ પાસે I જેટલો પ્રવાહ જાય છે બરાબર. કેટલો 3I જેટલો પ્રવાહ જાય છે તો આની અંદર I જશે આ બ્રાન્ચમાં I જશે અને આ બ્રાન્ચમાં પણ I જશે. તો અહીંયા બિંદુ બી પાસે I મળે છે. ચલો અહીંયા પ્રવાહ આવે છે તો ધારો કે અહીંયા પ્રવાહ I/2 જેટલો જાય અને અહીંયા પણ પ્રવાહ I/2 જેટલો જાય. તેવી જ રીતે આ પ્રવાહ અવરોધમાંથી પસાર થઈને અહીંયા આવશે 2 ભાગમાં વેચાશે I/2 અને અહીંયા પણ વેચાશે I/2.
જેટલો પ્રવાહ નીચે જાય છે એટલો પ્રવાહ ઉપર આવે છે, એટલે કે આ અવરોધમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થશે નહીં. તો અહીંયા આઈ જેટલો પ્રવાહ ગયો હતો ને, તો હવે I/2 નહીં પણ આઈ જેટલો પ્રવાહ આ અવરોધમાંથી પસાર થશે, એટલે અહીંયા આઈ પ્રવાહ આવે છે. સેમ I/2 ઉપર જતો હતો ને, પણ એમાં તો કોઈ પ્રવાહ જશે નહીં, શોર્ટ સર્કિટ થઈ ગયું, એટલે હવે અહીંયાથી આઈ જેટલો પ્રવાહ પસાર થશે. તો આ સર્કિટનું આપણે સાદરૂપ આપીએ. તો આ પહેલો ભાગ હતો ને એ બતાવો. ચલો વચ્ચેવાળો ભાગ હવે. અને છેલ્લો ભાગ જે નીચે છે આ થઈ ગયું એ અને આ થઈ ગયું બી. આ સ્મોલ આર સ્મોલ આર સ્મોલ આર સ્મોલ આર આર. ચલો તો આર આર શેમાં છે? શ્રેણીમાં, એટલે 2R થઈ ગયું. આ આર આર પણ શ્રેણીમાં, એટલે 2R અને છેલ્લે આર. તો 2R અને આર આ ત્રણેય એકબીજા સાથે સમાંતરમાં, અને એનો સમતુલ્ય અવરોધ આર ડેશ બરાબર 1/2R વત્તા 1/2R વત્તા 1/R બરાબર. હવે આનું સાદરૂપ આપવાનું છે, તો લખાશે 1 + 1 + 2 ભાગ્યા 2R બરાબર. તો 2 + 1 + 1 એટલે લખાશે 4 ભાગ્યા 2R. 2 કેન્સલ એટલે લખાશે 2/R બરાબર 1/R ડેશ. વ્યસ્ત લેતા એટલે R ડેશ બરાબર લખાશે R/2. ઓપ્શન નંબર બી. 13. નીચેની આકૃતિ બંધ પરિપથનો એક ભાગ દર્શાવે છે. તેમાંથી 2 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો એ અને બી બિંદુઓ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે? એ બિંદુ, બી બિંદુ. હવે એથી બી તરફ આપણે ક્રિચોફ વોલ્ટેજ લો એપ્લાય કરીએ. આપણે જવાનું એથી બી. તો એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન લખાશે VA બરાબર. પછી અહીંયા અવરોધનું મૂલ્ય કેટલું છે? 1/4. કેટલો પ્રવાહ વહે છે? 2 એમ્પિયર. આપણે એથી બી જઈએ છીએ બરાબર, પ્રવાહની દિશામાં છે એટલે લખાશે -2 × 1/4. ચલો બેટરીનો ધન છેડો એટલે વિદ્યુત સ્થિતિમાન માઇનસ બરાબર. હવે આપણે જે દિશામાં જઈ રહીએ છીએ એ દિશા પ્રવાહની દિશા છે ને, આપણે એથી બી, પ્રવાહ પણ એથી બી, એટલે લખાશે -2 × 1/4. આ અવરોધ થઈ ગયો, આ પ્રવાહ થઈ ગયો બરાબર લખાશે VB. ચલો 2 દુ 4, અહીંયા પણ 2 દુ 4, -1/2 એટલે -1 થશે, લખાશે VA બરાબર -1 બરાબર VB. -1 -2 થશે, જમણી તરફ જશે એટલે +2 માટે VA -VB બરાબર લખાશે +2 વોલ્ટ. ઓપ્શન નંબર એ. 14. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં X અને Y બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા. આ X થઈ ગયું અને આ થઈ ગયું Y. ચલો Xનો એક છેડો આની સાથે, બીજો છેડો આ બંને સાથે જોડાયેલો છે. તેવી રીતે Yનો એક છેડો આની સાથે અને બીજા 2 છેડા આની સાથે જોડાયેલા છે. તો Xમાંથી એક ટર્મિનલ નીકળ્યો એ આ રીતે જશે, આમાંથી પસાર થઈને સીધો Y સાથે મળશે. તે પહેલું સર્કિટનું સાદરૂપ
આ એક્સ થઈ ગયું, એક્સમાંથી એક છેડો ગયો અને આ છેડો વાયને જઈને મળ્યો. ચલો હવે બાકી બચેલો એક્સનો એક છેડો આ અવરોધની સાથે છે અને બીજો છેડો આ અવરોધની સાથે છે અને બંને અવરોધના છેડા જોડાયેલા છે. તો આને દર્શાવીએ. આ એક્સનો એક છેડો, બરાબર, એક આ અવરોધ સાથે અને એક આ અવરોધ સાથે. તો ધારો કે આ અવરોધ છે, ચલો એક્સમાંથી ગયો ને, પછી આની સાથે પણ છે, પછી આ બંને જોડાઈ ગયા એટલે અહીંયા જોડાઈ ગયા, એમાંથી એક છેડો કોમન નીકળે છે, બરાબર. ચલો આપણે વાય અહીંયા થોડુંક આગળ લઈ લઈએ. સેમ વાયનો એક છેડો તો અહીંયા આવી ગયો, પણ વાયનો એક છેડો અહીંયા છે અને વાયનો એક છેડો આ અવરોધ સાથે છે. તો વાયમાં પણ એવું લઈ શકાય. ચલો પછી આ અવરોધ અને આ અવરોધ બંનેના છેડા જોડાયેલા છે, બરાબર, અને એ જોડાણ આ બંને અવરોધના છેડા સાથે છે ને, જોડાઈ ગયું. આનો અવરોધ આર, આનો અવરોધ આર, આનો અવરોધ આર, આનો અવરોધ આર, આનો અવરોધ આર. ચલો આ આર અને આર શેમાં જોડાયેલા છે? સૌપ્રથમ સમાંતરમાં, તો અવરોધ બનશે r/2. તેવી રીતે આર આર શેમાં જોડાયેલા છે? સમાંતરમાં, અવરોધ બનશે r/2. પછી આ r/2 શેમાં? શ્રેણીમાં ને, તો પરિણામી અવરોધ કેટલો બનશે? r. અને આ પરિણામી અવરોધ r, આ અવરોધ r સાથે શેમાં છે? સમાંતરમાં, બરાબર. સમાંતરમાં હોય તો લખાશે 1/r પ્લસ 1/r બરાબર 2/r. હવે આનો શું લઈ લેવાનો? વ્યસ્ત લઈ લેવાનો, એટલે પરિણામી અવરોધ મળશે. માટે પરિણામી અવરોધ r ડેશ બરાબર સ્મોલ r/2 લખાશે. ઓપ્શન નંબર બી. 15. બાજુની આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં એ અને બી બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ ખાલી જગ્યા. એ અને બી બિંદુ, તો અહીંયા એ થી એફ 3 અને એફ થી ઈ 3, બરાબર. તો બંને શ્રેણીમાં છે એટલે લખાશે 3 + 3 એટલે કે 6, બરાબર. તો અહીંયા એ થી સીધું ઈ જઈએ, એ 6 છે. આ 3 ઓહ્મ અને આ 3 ઓહ્મનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? 6 ઓહ્મ મળ્યો. આ 6 ઓહ્મ આ 6 ઓહ્મ સાથે શેમાં છે? સમાંતરમાં. લખાશે 1/6 વત્તા 1/6 બરાબર 2/6 બરાબર 1/3 બરાબર. હવે સમાંતરમાં છે, વ્યસ્ત લઈ લઈએ એટલે 3 ઓહ્મ. તો આખા એઈનો અવરોધ કેટલો થઈ ગયો? 3 ઓહ્મ થઈ ગયો. આ 3 ઓહ્મ આ 3 ઓહ્મ સાથે શ્રેણીમાં, તો લખાશે 3 + 3 બરાબર 6, બરાબર. હવે આ જે 6 ઓહ્મ છે ને, તો આ 3 ઓહ્મ અને આ 3 ઓહ્મનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો? 6 ઓહ્મ. આ 6 ઓહ્મ 6 ઓહ્મ શેમાં થઈ જશે? સમાંતરમાં. તો 1/6 વત્તા 1/6 બરાબર 2/6 બરાબર 1/3 વ્યસ્ત લઈ લો એટલે 3, બરાબર. તો આ 6 ઓહ્મ અને આ 6 ઓહ્મનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? 3 ઓહ્મ. આ 3 ઓહ્મ આ 3 ઓહ્મ સાથે શેમાં? શ્રેણીમાં. તો 3 + 3 6, બરાબર. આ 3 ઓહ્મ ને 3 ઓહ્મનો કેટલો મળ્યો? 6 ઓહ્મ મળ્યો. આ 6 ઓહ્મ આ 6 ઓહ્મ સાથે સમાંતરમાં, તો સમતુલ્ય અવરોધ કેટલો? 3, બરાબર. તો હવે અહીંયા સમતુલ્ય અવરોધ 3 ઓહ્મ, આ 3 ઓહ્મ અને આ 3 ઓહ્મ એકબીજા સાથે કેવા? શ્રેણીમાં. તો લખાશે 6 ઓહ્મ. અને આ 6 ઓહ્મ
બરાબર, આ 3 ઓમના અને આ 3 ઓમના 6 ઓમ. આ 6 ઓમ આ 3 ઓમ સાથે સમાંતરમાં, તો લખાશે 1/6 વત્તા 1/3 બરાબર 1/6 વત્તા 2/6. બરાબર, કેવી રીતે? બસ હાલી લીધું એટલે 1 વત્તા 2 અને 6 કોમન, બરાબર લખાશે 3/6. 3 દુ 6, વ્યસ્ત લઈ લો એટલે 2 ઓમ. એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો મળશે? 2 ઓમ મળે છે. ઓપ્શન એ ખાસ ધ્યાન રાખજો. બરાબર, 1/6 વત્તા 1/3 બરાબર, છેદમાં 6 આવી ગયા એટલે 1 વત્તા 2/6. સોલ બાજુની આકૃતિમાં એક્સ અને વાય બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા છે. એક્સ વાય, બરાબર, તો અહીંયા આપણે એક્સ લઈ લઈએ અને અહીંયા આપણે વાય બિંદુ લઈ લઈએ. તો ચલો, એક્સમાંથી એક ટર્મિનલ આવ્યું આ અવરોધના પહેલા છેડા સાથે, બીજો ટર્મિનલ આવી ગયો બીજા અવરોધના પહેલા છેડા સાથે. બરાબર, આ પહેલા અવરોધનો બીજો છેડો અને બીજા અવરોધનો બીજો છેડો કોઈ એક અવરોધ સાથે જોડાયેલા છે. બરાબર, તો એ દર્શાવીએ. ચલો, એક્સમાંથી પહેલો છેડો એટલે કે આ અવરોધ, બરાબર, અને બીજો છેડો એટલે કે આ અવરોધ. તેવી જ રીતે વાયમાંથી આ પહેલો છેડો એક અવરોધ સાથે અને બીજો છેડો એક અવરોધ સાથે જાય છે. બરાબર, અને આ બીજો છેડો છે ને એ એક્સના પહેલા અવરોધ સાથે, તો આ એક્સનો પહેલો અવરોધ થઈ ગયો. બરાબર, તો એની સાથે એક છેડો જોડાયેલો છે વાયનો. અને ચલો, હવે એક્સના બીજા છેડાનો વાયના પહેલા છેડા સાથે, તો જોઈ શકાય છે આકૃતિ પૂરી થઈ ગઈ. બરાબર, આ બંને અવરોધ એક્સના છે અને એની સાથે કોઈ એક અવરોધ જોડાયેલો છે. ચલો, આની કિંમત 4 4 4 4 4. તો આ જે વચ્ચેવાળો અવરોધ છે ને એ અવરોધમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થશે નહીં. તો આ 4 ઓમ અને આ 4 ઓમ શ્રેણીમાં એટલે 4 વત્તા 4 બરાબર 8 ઓમ. તેવી જ રીતે નીચેના 4 ઓમ અને આ 4 ઓમ એટલે 4 વત્તા 4 બરાબર 8 ઓમ. ઉપરના 8 ઓમ અને નીચેના 8 ઓમ સમાંતરમાં, માટે 1/8 વત્તા 1/8 બરાબર 2/8. 2 ચોક 8 બરાબર 1/4. નો વ્યસ્ત લઈ લો એટલે સમતુલ્ય અવરોધ મળશે 4 ઓમ. ઓપ્શન નંબર એ. 17. આપેલ પરિપથને બેટરીમાંથી મળતો કુલ પ્રવાહ કેટલો હશે? બરાબર, તો સૌપ્રથમ આપણે આ સર્કિટનું સાદુરૂપ આપીએ અને સમતુલ્ય અવરોધ શોધીએ. બરાબર, તો જો આ ઋણ છેડો, આ ઋણ છેડો, આ ઋણ છેડો, બરાબર, આ છેડો ધન થશે અને આ છેડો પણ ધન થશે. તો દોરીએ. ચલો, આ 3 ઓમ અવરોધ થઈ ગયો. બરાબર, એની સાથે જોડાયેલો 1.5 ઓમ અવરોધ અને 1.5 ઓમની સાથે જોડાયેલો 6 ઓમનો અવરોધ. બરાબર, હવે એક છેડો 1.5 અને 6ની વચ્ચે છે અને 6ના અને 2ની સાથે જોડાયેલો છે. તો આ 2 ઓમ થઈ ગયો. બરાબર, આ રીતે લખી શકાય. ચલો, હવે બેટરી, તો આ બેટરીનો ધન છેડો
આ બેટરીનો ઋણ છેડો થઈ ગયો, બરાબર. અને બેટરીના વોલ્ટેજ આપણને આપી દીધા 9 વોલ્ટ. તો જોઈ શકાય આ 6 અને 2 ઓહ્મ એકબીજા સાથે શેમાં જોડાયેલા છે? સમાંતરમાં જોડાયેલા છે. તો લખાશે 1/6 વત્તા 1/2 બરાબર 1 વત્તા 3/6. 1 વત્તા 3 4/6. 2 દુ 4, 2 તરી 6. શું લઈ લો? વ્યસ્ત લઈ લો. લખાશે 3/2 બરાબર 1.5. તો આ 6 ઓહ્મ અને 2 ઓહ્મનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? 1.5. એ 1.5 આ 1.5 સાથે કેવો છે? શ્રેણીમાં. તો 1.5 વત્તા 1.5 બરાબર 3 ઓહ્મ. એટલે આ 1.5 અને 1.5નો સમતુલ્ય અવરોધ 3 ઓહ્મ મળ્યો. એ ઉપરના 3 ઓહ્મ સાથે કેવી રીતે છે? સમાંતરમાં. તો 1/3 પ્લસ 1/3 બરાબર 2/3 નો વ્યસ 3/2 બરાબર 1.5 ઓહ્મ. એટલે આખી સર્કિટનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? 1.5 ઓહ્મ મળ્યો. તો ઓહ્મના નિયમનો ઉપયોગ કરો. V બરાબર IR. માટે વિદ્યુત પ્રવાહ I બરાબર V ભાગ્યા R. V કેટલા? 9 અને R કેટલા? 1.5 બરાબર લખાશે 90/15. 15 છક 90. એટલે I વિદ્યુત પ્રવાહ આપણને 6 એમ્પિયર મળે છે. ઓપ્શન નંબર સી. 18. સમાન આડછેદ ધરાવતા R અવરોધવાળા એક વાહક તારને 20 સરખા ભાગમાં કાપવામાં આવે છે. આમાંના અડધાને શ્રેણીમાં અને બાકીના અડધાને સમાંતરમાં જોડવામાં આવે છે. જો આ બે સંયોજનને શ્રેણીમાં જોડવામાં આવે તો આ બધા ટુકડાઓનો અસરકારક અવરોધ કેટલો થશે? બરાબર. આપણને અહીંયા એક તાર આપ્યો છે જેનો અવરોધ કેટલો? R. 20 સરખા ભાગ કરીએ તો પહેલા ભાગનું મૂલ્ય R/20 એવા આપણને 20 ટુકડા મળે છે. હવે અડધા એટલે 10ને શેમાં જોડવામાં આવે? શ્રેણીમાં. તો શ્રેણીમાં મળતો અવરોધ RS બરાબર લખાશે N ઇન્ટુ R. બરાબર. N એટલે અવરોધની સંખ્યા 10 અને R એટલે અવરોધ. R/20. 0 0 કેન્સલ એટલે R/2. હવે 10 શેમાં જોડવામાં આવે? સમાંતરમાં. તો લખાશે RP બરાબર R/N. Rની કિંમત આપણે લખીએ R/20 અને Nની કિંમત આપણે લખીએ 10. એટલે આપણને મળશે R/200. હવે આ બંને એટલે કે R/2 અને R/200 ને સમાંતરમાં નહીં પણ શેમાં? શ્રેણીમાં જોડવામાં આવે. ચલો શ્રેણીમાં જોડીએ તો સમતુલ્ય અવરોધ R' બરાબર R/2 પ્લસ R/200 બરાબર. તો સાદરૂપ આપીએ તો લખાશે 100R વત્તા R ભાગ્યા 200. લખાશે 100R વત્તા R ભાગ્યા 200. તો લખાશે 101R ભાગ્યા 200 જે આપણને મળશે ઓપ્શન નંબર સી. 19. 3 એમ્પિયર પ્રવાહનું વહન કરતા 3 મીટર લાંબા તાંબાના વાહકમાં એક ઇલેક્ટ્રોનને ડ્રીપ વેગથી એક છેડાથી બીજા છેડા પર જતા કેટલો સમય લાગશે? વાહકના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻6 મીટર સ્ક્વેર અને તાંબામાં ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા n બરાબર 8.5 × 1028 મીટર/−3
છે. બરાબર. તો આપણી પાસે સૂત્ર છે જે ઇઝ ઇક્વલ ટુ NEVD. જે પાસે સૂત્ર છે જે ઇઝ ઇક્વલ ટુ NEVD, જ્યાં જે વિદ્યુત પ્રવાહ ઘનતા, N ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, E ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, VD ડ્રિફ્ટ વેગ. તો જે બરાબર લખાશે I ભાગ્યા A. I એટલે વિદ્યુત પ્રવાહ અને A એટલે આડછેદનું ક્ષેત્રફળ. NEVD ડ્રિફ્ટ વેગ બરાબર લખાશે લંબાઈ L ભાગ્યા સમય T. માટે સ્મોલ t ને સૂત્રનો કરતા બનાવતા લખાશે A ઇન્ટુ સ્મોલ n ઇન્ટુ E ઇન્ટુ L ભાગ્યા I. બરાબર. આડછેદનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 2 ગુણ્યા 10⁻6. સંખ્યા ઘનતા આપણને આપી છે 8.5 ગુણ્યા 1028. E એટલે વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19. L એટલે લંબાઈ જે આપણને આપી છે 3 મીટર ભાગ્યા I એટલે વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર. 3 3 કેન્સલ. બરાબર. -19 -6 એટલે -25 થશે વત્તા 28 એટલે લખાશે 10⁻3. 1.6 ગુણ્યા 8.5 ગુણ્યા 2 બરાબર આપણને મળશે 27.2. બરાબર. હવે 10 વડે ગુણતા અને 10 વડે ભાગતા. શું કર્યું? 10 વડે ગુણ્યું અને 10 વડે ભાગ્યું. તો 3 ને 1 4 ઘાત 2.72 ગુણ્યા 10⁴ સેકન્ડ જેટલો સમય લાગશે. છે ઓપ્શન નંબર બી. 20. 3 તાંબાના તારના દળોનો ગુણોત્તર 5:3:1 અને તેમની લંબાઈઓનો ગુણોત્તર 1:3:5 છે. તો તેમના વિદ્યુત અવરોધોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો અહીંયા આપણને આપેલું છે M1:M2 M3 બરાબર કેટલું આપેલું છે 5:3:1 અને L1:L2:L3 બરાબર 1:3:5 આપેલ છે. હવે અવરોધ R બરાબર લખાશે ρ L ભાગ્યા A, જ્યાં ρ એ અવરોધકતા, L એ લંબાઈ, એ આડછેદનું ક્ષેત્રફળ. બરાબર. L વડે ગુણતા L વડે ભાગતા લખાશે ρ L² ભાગ્યા A ઇન્ટુ L બરાબર લખાશે ρ L² ભાગ્યા V. V એટલે કદ. કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. બરાબર. માટે લખાશે R બરાબર ρ L² ભાગ્યા V. હવે આપણી પાસે સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. અહીંયા આપણે ઘનતાની સંજ્ઞા લઈએ ρ ડેશ, દળ માટે M અને કદ માટે V. હવે લખાશે V બરાબર M/ρ ડેશ. આ કિંમત આપણે આગળના આ સૂત્રમાં મૂકતા માટે લખાશે R બરાબર ρ L² ભાગ્યા M ભાગ્યા ρ ડેશ. ρ ડેશ છેદના પણ છેદમાં અંશમાં માટે ρ ઇન્ટુ ρ ડેશ ઇન્ટુ L² ભાગ્યા M. તો અહીંયા આપણે જોઈ શકાય ρ એટલે
અવરોધકતા, રોડેસ એટલે ઘનતા, બંને અચળ છે. માટે લખાશે R બરાબર L² ભાગ્યા M. આપણી પાસે 3 છે ને, 3 લંબાઈ ને 3 દળ છે, તો લખાશે R1 બરાબર L1² ભાગ્યા M1, R2 બરાબર L2² ભાગ્યા M2, R3 બરાબર L3² ભાગ્યા M3. માટે R1 જેમ R2 જેમ R3 બરાબર L1² ભાગ્યા M1 જેમ L2² ભાગ્યા M2 જેમ L3² ભાગ્યા M3. બરાબર. આપણને L1 જેમ L2 જેમ L3 1 જેમ 3 જેમ 5 આપેલા ને, લખાશે 1² ભાગ્યા M1 એટલે 5 જેમ L2 એટલે 3, લખાશે 3² M2 એટલે 3 જેમ L3 એટલે 5 5² ભાગ્યા M3 એટલે 1. બરાબર. હવે આનું આપણે સાદુરૂપ આપીએ, લખાશે 1 ભાગ્યા 5, 3 3 કેન્સલ, જેમ 3 5² 25. હવે આનું સાદુરૂપ આપીએ તો 5 વડે ગુણતા. બરાબર. તો લખાશે 1 જેમ 15 જેમ 125. તો આપણને મળી ગયું R1 જેમ R2 જેમ R3. ઓપ્શન નંબર સી, 1 જેમ 15 જેમ 125. 21. 10 મીટર લાંબા પોટેન્શિયોમીટર તારનો અવરોધ 20 ઓહ્મ છે. તેને 3 વોલ્ટની બેટરી અને 10 ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો તાર પર એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા હશે. અહીંયા આપણે આકૃતિમાં એક પોટેન્શિયોમીટર બતાવ્યો છે. બરાબર. હવે અહીંયા બેટરી, તો આ બેટરીનો વોલ્ટેજ E બરાબર આપણને કેટલા આપ્યા છે? 3 વોલ્ટ આપી દીધેલા છે. ચલો અહીંયા આંતરિક અવરોધ આપેલ નથી એટલે 0 થશે. અહીંયા બેટરીની સાથે કેટલા ઓહ્મનો અવરોધ? 10 ઓહ્મનો અવરોધ, એટલે R કેટલા ઓહ્મનો અવરોધ જોડેલો છે? 10 ઓહ્મનો અવરોધ જોડેલો છે. હવે આ પોટેન્શિયોમીટર તારની કુલ લંબાઈ AB બરાબર કેપિટલ L બરાબર 10 મીટર આપેલી છે. બરાબર. કેટલા સેન્ટીમીટર અંતરે? 30 સેન્ટીમીટર. એટલે AC બરાબર સ્મોલ m બરાબર 30 સેન્ટીમીટર. સેન્ટીમીટરને શેમાં ફેરવો? મીટર. એટલે લખાશે 0.3 મીટર આપેલ છે. હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. તો પોટેન્શિયોમીટર માટેનું સૂત્ર છે VL બરાબર લખાશે E ઇન્ટુ રો ભાગ્યા કેપિટલ R પ્લસ L ઇન્ટુ રો પ્લસ સ્મોલ r ઇન્ટુ સ્મોલ l. જ્યાં રો તારની એકમ લંબાઈ દીઠ અવરોધ, રો બરાબર કેપિટલ R ભાગ્યા L. તો કેપિટલ R એટલે પોટેન્શિયોમીટર તારનો અવરોધ આપણને કેટલો આપ્યો છે? 20. એટલે આ જે AB તાર છે ને, આ AB તારનો અવરોધ આપણને 20 આપેલો છે અને એની લંબાઈ કેટલી? 10. 20 ભાગ્યા 10 એટલે 2 થશે. બરાબર. ચલો E એટલે કેટલા? 3, રો એટલે 2, સ્મોલ l એટલે કેટલા? 0.3 ભાગ્યા R એટલે કેટલા? 10 વત્તા L, પોટેન્શિયોમીટર તારની કુલ લંબાઈ કેટલી? 10 ગુણ્યા રો એટલે 2 વત્તા સ્મોલ r એટલે 0. બરાબર. તો ખાતે 3 તરી 9, 9 દુ 18 એટલે અંશમાં આવશે 1.8 ભાગ્યા 10 દુ 20 વત્તા 10 એટલે લખાશે 30. બરાબર. તો 1.8 ભાગ્યા 3 એટલે લખાશે 0.6, 0.6 ભાગ્યા 10 લખાશે 0.06
વોલ્ટ. ઓપ્શન નંબર બી. 22. આકૃતિમાં કોષોનો આંતરિક અવરોધ માપવા માટેની વપરાતી પોટેન્શિયોમીટર સર્કિટ દર્શાવેલ છે. જ્યારે કડ એસ ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ એજે બરાબર 60 સેન્ટીમીટર મળે છે. એ જે બરાબર કેટલું મળે છે? 60 સેન્ટીમીટર, જેને આપણે L1 કહી દઈએ. જ્યારે કડ એસ બંધ કરવામાં આવે, એટલે કડ એસ બંધ કરવામાં આવે, બરાબર, એટલે આમાંથી પ્રવાહ પસાર થશે અને આરનું મૂલ્ય 5 ઓહ્મ, એટલે સ્મોલ આર બરાબર કેટલા? 5 ઓહ્મ. ત્યારે તટસ્થ બિંદુ એજે બરાબર, આ એ અને જે ડેશ એને આપણે L2 કહી દઈએ અને L2 બરાબર 50 સેન્ટીમીટર મળે છે. તો કોષ સી ડેશ નો આંતરિક અવરોધ કેટલો હશે? તો આપણી પાસે આંતરિક અવરોધ સ્મોલ આરનું સૂત્ર છે. સ્મોલ આર બરાબર કેપિટલ આર કૌંસની અંદર L1 ભાગ્યા L2 માઇનસ 1. સ્મોલ આર બરાબર 5 કૌંસની અંદર L1 બરાબર 60 ભાગ્યા L2 બરાબર 50 ઓછા 1 બરાબર. સાદરૂપ આપીએ તો 5. ચલો ચોકડી ગુણાકાર, તો કૌંસની અંદર 60 ઓછા 50 ભાગ્યા 50. 60માંથી 50 જાય તો 10 બરાબર. 10 ગુણ્યા 5 50 ભાગ્યા 50. 50 ભાગ્યા 50 એટલે 1. તો કોષનો આંતરિક અવરોધ સ્મોલ આર બરાબર 1 ઓહ્મ થશે. ઓપ્શન નંબર બી. 23. સમાન ઈએમએફ ઈ અને સમાન આંતરિક અવરોધ સ્મોલ આર ધરાવતા એન વિદ્યુત કોષોને અવરોધ કેપિટલ આર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો આરમાંથી વહેતો પ્રવાહ ખાલી જગ્યા હોય છે. E1 અને E2 EMF તથા R1 અને R2 આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને સમાંતર જોડતા મળતો પ્રવાહ I બરાબર E1 ભાગ્યા R1 પ્લસ E2 ભાગ્યા R2 ભાગ્યા 1 પ્લસ કેપિટલ R ભાગ્યા સ્મોલ R1 પ્લસ કેપિટલ R ભાગ્યા સ્મોલ R2. આવી રીતે આપણે એન કોષોને સમાંતરમાં જોડીએ તો એના માટે પ્રવાહનું સૂત્ર લખાશે I બરાબર E1 ભાગ્યા R1 પ્લસ E2 ભાગ્યા R2 પ્લસ ડોટ 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 પ્લસ En ભાગ્યા Rn ભાગ્યા 1 પ્લસ કેપિટલ R ભાગ્યા સ્મોલ R1 પ્લસ કેપિટલ R ભાગ્યા સ્મોલ R2 પ્લસ ડોટ 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 પ્લસ કેપિટલ R ભાગ્યા સ્મોલ Rn બરાબર. હવે E1 બરાબર E2 બરાબર En બરાબર E લેતા R1 બરાબર R2 બરાબર R3 બરાબર Rn બરાબર R લેતા તો લખાશે પ્રવાહ I બરાબર E ભાગ્યા R E ભાગ્યા R વત્તા ડોટ 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 વત્તા E ભાગ્યા R ભાગ્યા 1 પ્લસ કેપિટલ R બાય સ્મોલ R પ્લસ કેપિટલ R બાય સ્મોલ R પ્લસ ડોટ 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 પ્લસ કેપિટલ R બાય સ્મોલ R. હવે કેટલી વખત લેવાનું છે? હવે એન વિદ્યુત કોષો છે બરાબર. તો અંશની અંદર લખાશે કેપિટલ I બરાબર એન E ડિવાઇડ બાય સ્મોલ R ભાગ્યા 1 પ્લસ સ્મોલ n ઇન્ટુ કેપિટલ R બાય સ્મોલ R બરાબર. હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો R છે છેદમાં એનો ચોકડી ગુણાકાર કરતા તો n ઇન્ટુ એપ્સલન ડિવાઇડ બાય R કૌંસની અંદર R પ્લસ સ્મોલ n ઇન્ટુ કેપિટલ R ભાગ્યા સ્મોલ r કેન્સર. તો લખાશે
I બરાબર n ઇન્ટુ E ડિવાઈડ બાય સ્મોલ r પ્લસ n ઇન્ટુ કેપિટલ R. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન નંબર બી. 24. એક તારને નિયમિત રીતે ખેંચીને તેના આડછેદનું ક્ષેત્રફળ 1/n ગણું કરવામાં આવે તો નવો અવરોધ કેટલો થાય? તો આપણી પાસે સૂત્ર છે અવરોધ R બરાબર રો ઇન્ટુ એલ ભાગ્યા એ, જ્યાં રો એ અવરોધકતા છે. હવે ક્ષેત્રફળ, નવું ક્ષેત્રફળ લખીએ એ ડેશ બરાબર એ ભાગ્યા એન થાય. તો નવી લંબાઈ એલ ડેશ બરાબર એન ઇન્ટુ એલ થાય. કારણ કે ક્ષેત્રફળમાં ઘટાડો થાય તો એટલા જ પ્રમાણમાં લંબાઈમાં શું થશે? વધારો થશે. માટે નવો અવરોધ આર ડેશ બરાબર રો એલ ડેશ બાય એ ડેશ. તો રો ઇન્ટુ સ્મોલ એન ઇન્ટુ સ્મોલ એલ ભાગ્યા કેપિટલ એ ભાગ્યા એન. એન છેદના પણ છેદમાં અંશમાં આવી જશે, લખાશે એન સ્ક્વેર રો એલ બાય એ. પરંતુ રો એલ બાય એ બરાબર આર, માટે આર ડેશ બરાબર એન સ્ક્વેર ઇન્ટુ આર. નવો અવરોધ આર ડેશ એ એન સ્ક્વેર ગણો થશે. ઓપ્શન બી. 25. જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે તો બલ્બના પાવરમાં શું ફેરફાર થશે? બલ્બના ફિલામેન્ટનો અવરોધ અચળ ધારો. તો અહીંયા આપણને ખબર છે પાવર પી બરાબર લખાશે આઈ સ્ક્વેર ઇન્ટુ આર. આર અચળ છે માટે આપણે લઈશું પી બરાબર આઈ સ્ક્વેર. બરાબર. હવે નવો પાવર જેને આપણે કહીશું પી ડેશ બરાબર લખાશે આઈ ડેશ સ્ક્વેર. તો હવે આઈ ડેશ બરાબર જૂનો પ્રવાહ આઈ વત્તા 1% આઈ લખાશે આઈ ટકા દૂર કરો, 100 વડે ભાગો એટલે આઈ ભાગ્યા 100 બરાબર લખાશે 101 ભાગ્યા 100 આઈ બરાબર 1.01 આઈ. હવે આપણે પાવરમાં તફાવત જોઈશું તો લખાશે પી ડેશ ઓછા પી ભાગ્યા પી ગુણ્યા 100%. તો પી ડેશ બરાબર, તો પી ડેશ એટલે લખાશે આઈ ડેશ સ્ક્વેર. તો આપણને આ આઈ ડેશ મળ્યો હતો એનો સ્ક્વેર લખાશે 1.01 આઈ સ્ક્વેર માઇનસ પી. પી એટલે આઈ સ્ક્વેર ભાગ્યા પી ડેશ એટલે આઈ સ્ક્વેર ગુણ્યા 100%. બરાબર. આઈ સ્ક્વેર કેન્સલ. 1.01 નો વર્ગ એટલે લખાશે 1.0201 ઓછા 1 ગુણ્યા 100%. 1.0201 ઓછા 1 એટલે લખાશે 0.0201 ગુણ્યા 100% બરાબર 2.01%. જવાબ ધન મળે છે એટલે આપણો આવશે ઓપ્શન સી, 2% જેટલો વધારો થશે. લખાશે પી ડેશ માઇનસ પી ભાગ્યા પી ગુણ્યા 100%. 26. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં 10 ઓહ્મના અવરોધમાંથી પસાર થતા પ્રવાહના કારણે 1 સેકન્ડમાં 10 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો 4 ઓહ્મ અવરોધમાં પ્રતિ સેકન્ડે આશરે ખાલી જગ્યા કેલરી ઉષ્મા ઉત્પન્ન થતી હશે. તો અહીંયા આપણને 10 ઓહ્મ અવરોધ આપ્યો છે
બરાબર. આ 10 ઓમ અવરોધના કારણે 10 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય છે એચ. કેટલા સમયમાં? 1 સેકન્ડમાં. અહીં આપણને આર પણ આપી દીધેલું છે. બરાબર. તો આપણે આ 10 ઓમ અવરોધમાંથી સૌપ્રથમ પસાર થતો પ્રવાહ એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી સૂત્ર અનુસાર શોધીશું. માટે આઈ સ્ક્વેર બરાબર એચ ભાગ્યા આર ઇન્ટુ ટી. એચની કિંમત કેટલી? 10 ભાગ્યા આર એટલે 10 અને ટી એટલે કે 1. માટે આઈ સ્ક્વેર બરાબર 1 મળશે. માટે આઈ બરાબર 1 એમ્પિયર. આ 10 ઓમ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે. ઓકે. હવે આ 4 અને આ 5 ઓમ અવરોધ બંને શેમાં જોડાયેલા છે? શ્રેણીમાં. તો બંનેમાંથી એક સરખો પ્રવાહ એટલે કે આઈડેસ પ્રવાહ પસાર થશે. ઓકે. તો હવે બંધ લૂપ પર ક્રિચોફનો નિયમ એપ્લાય કરતા, ક્રિચોફ વોલ્ટેજ લો. બરાબર. આને આપણે એ નામ આપી દઈએ, આને આપણે બી નામ આપી દઈએ, આને આપણે સી નામ આપી દઈએ, આને આપણે ડી અને એ બી સી ડી એ બંધ માર્ગ પર ક્રિચોફનો બીજો નિયમ એપ્લાય કરતા લખાશે. એ થી બી તરફ જઈએ છે ને, લખાશે -4 આઈ ડેશ -5 આઈ ડેશ. ચલો સી થી ક્યાં જાઓ? ડી. પ્રવાહ ક્યાં જાય? ડી થી સી એટલે લખાશે +10 આઈ બરાબર 0. પરંતુ આઈની કિંમત અહીંયા કેટલી મળી હતી આપણને? 1. ચલો -4 આઈ ડેશ -5 આઈ ડેશ, તો જવાબ લખાશે -9 આઈ ડેશ વત્તા 10 બરાબર 0. માટે 9 આઈ ડેશ બરાબર 10. માટે આઈ ડેશ બરાબર લખાશે 10 ભાગ્યા 9. આ 4 ઓમ જે અવરોધ છે અને 5 ઓમ અવરોધ છે એમાંથી પસાર થતો પ્રવાહ 10 ભાગ્યા 9 એમ્પિયર મળશે. 4 ઓમના અવરોધમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા લખાશે એચ ડેશ બરાબર આઈ ડેશ સ્ક્વેર આર ડેશ ઇન્ટુ ટી. આઈ ડેશ સ્ક્વેર આર ડેશ ઇન્ટુ ટી. બરાબર. આઈ ડેશ સ્ક્વેર 10 ભાગ્યા 9 એટલે 100 ભાગ્યા 81. આર ડેશ એટલે 4 અને ટી એટલે 1. 100 ચોક 400 ભાગ્યા 81. હવે 81ની જગ્યાએ આપણે 80 લઈ લઈએ તો 0 0 કેન્સલ. 8 પંચા 40 એટલે જવાબ મળશે આપણને 5 કેલરી. જોઈ શકાય છે ઓપ્શન નંબર બી. 27. 220 વોલ્ટ અને 100 વોટના બે બલ્બ પ્રથમ શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે. આ દરેક સંયોજનને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે તો દરેક કિસ્સામાં અનુક્રમે મળતો કુલ પાવર ખાલી જગ્યા હશે. આપણને બે બલ્બ આપેલા છે. બરાબર. પહેલા બલ્બના વોલ્ટેજ V1 બરાબર 220 વોલ્ટ અને પાવર P1 બરાબર 100 વોટ આપેલ છે. બીજા માટે V2 બરાબર 220 વોલ્ટ અને P2 બરાબર આપણને 100 વોટ આપેલ છે. સૌપ્રથમ બંને બલ્બને શ્રેણીમાં જોડવામાં આવે તો શ્રેણીમાં મળતો કુલ પાવર PS બરાબર P1 ઇન્ટુ P2 ભાગ્યા P1 પ્લસ P2 લખાશે 100 ગુણ્યા 100 ભાગ્યા 100 વત્તા 100. બરાબર. તો લખાશે 100 ગુણ્યા 100 ભાગ્યા 200. 0 0 0 0 કેન્સલ. 100 ભાગ્યા 2 એટલે કે 50. માટે શ્રેણીમાં મળતો કુલ પાવર 50
વોટ થશે. અને સમાંતરમાં મળતો કુલ પાવર પીપી બરાબર P1 પ્લસ P2 બરાબર 100 વત્તા 100 બરાબર 200 વોટ. માટે લખાશે ઓપ્શન નંબર ડી.